આપણું મન છે ને એ દુકાનદાર જેવું છે. દુકાનદાર જોડે જઈએ ને આપણે તો દુકાનદાર આપણને અલગ અલગ પ્રકારની વસ્તુઓ બતાવે. કાપડનો દુકાનદાર હોય તો એ આપણને 100 જાતના કાપડ બતાવે. એ જ રીતે મન પણ આપણને અલગ અલગ રીતે ઘણું બધું બતાવે છે. પણ ભગવાને આપણને બુદ્ધિ આપી છે અને બુદ્ધિ એટલા માટે આપી છે કે એ 1000 પ્રકારની વસ્તુમાંથી શું પસંદ કરવું. મન તો 1000 પ્રકારની વસ્તુ જુએ છે, પણ એ 1000 પ્રકારની વસ્તુમાંથી આપણે શું સ્વીકારવું એ માટે આપણને બુદ્ધિ આપી છે અને એ આધારે આપણે નિર્ણય લઈએ તો આપણું જીવન સફળ થાય. બાકી જો મનની જ વાતો આપણે માન્યા કરીએ તો આપણું જીવન ખૂબ જ કંટાળાજનક અને વિષયોમાં જ ફસાઈ રહેશે અને માણસ મળે ત્યાં સુધી એ પોતાના વિષયોમાંથી મુક્ત થઈ શકશે નહીં. એ માટે બુદ્ધિનો સહારો લેવો જરૂરી છે અને તે આધ્યાત્મિકતાથી આવે છે.